સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ સુરત રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન સોમનાથ રવાના થઈ છે। 1300 જેટલા શ્રદ્ધાળુઓ ભગવાન મહાદેવના દર્શન કરશે। ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે। ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે। સુરત રેલવે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદ સાથે સુરત જિલ્લાના 1300 જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરવામાં આવી છે। हमारा नाम आशाबेन पसरीजा, हम कोडोदरा से आए हैं। ये जो पूरी ट्रेन आज यात्रा के लिए जा रही है, सोमनाथ महादेव मंदिर के लिए जा रही है। ये महापर्व जो चल रहा है 2026 का, 1000 साल पहले जब महादेव मंदिर पर हमला हुआ था तो उसके स्वाभिमान के लिए ये महापर्व निकाला गया है। तो हम महादेव जी के दर्शन के लिए जा रहे हैं, जहाँ के आज 1000 साल पूरे हुए हैं। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાન, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુનઃ ઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે, જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે। 72 કલાકના સામૂહિક ઓમકાર નાદ સાથે શિવ મંદિરો ગુંજી રહ્યા છે। ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાનિધ્યમાં ઓમ નમઃ શિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે। સોમનાથ પર ગજનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિર જીર્ણોદ્વારના 75 વર્ષનો સુભગ સમન્વય સધાયો છે। ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ 8, 9 અને તારીખ 10 દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલથી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં જોડાવાના છે। હું ભારતીબેન મોદી બોલું છું। સુરતથી સોમનાથ વેરાવળ અમે સ્વાભિમાન યાત્રામાં જોડાયા છે। બસ ટ્રેન મારફતે જઈએ છીએ। મોહમ્મદ ગઝનવીએ જ્યારે આક્રમણ કર્યું તેને 1000 વર્ષ પૂરા 2026માં થાય છે। તે યાત્રામાં અમે જોડાઈએ છીએ ને અમને બધી રીતે સારી ફેસિલિટી આ ટ્રેનમાં આપી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।